સાંતલપુર તાલુકાના વિદ્યુત બોર્ડના અધિકારીઓની ગંભીર બેદરકારીને કારણે દરેક જગ્યાએ વિદ્યુત પુરવઠાના કારણે સમગ્ર ગામમાં દરેક ઘરમાં કોઈને કોઈ ઉપકરણની બળી જવાની રાડ આવી છે। ત્યારે આવો જાણીએ સમગ્ર ઘટના વિશે ગામ તેમજ ભગીરથસિંહના જાડેજાના અહેવાલથી। ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર। ભાઈ આ જે ગાડીવાળા જે થાંભલા પડ્યા 4 કલાકથી જે લાઇટ હતી નથી ને પછી લાઇટ આવી એમાં 25 થી 20 ઘરના જે ફ્રીજ पंखा एसी बधे एना विषय तमे शुं कहेवा मांगो? अमे कहेवा मांगी कोई सरकार आपशे क्या लाइट वाला आवशे? पत्रकार सांतलपुर आज શું સમસ્યા હતી? સમાચાર તમારી કોઈ થાંભલા વિશે, લાઇટ વિશે? આજે 2 દિવસ પહેલા એક સર્વિસ સ્ટેશનની અંદર ગાડી સર્વિસ કરાવતી હતી, 4 થાંભલા પાડી નાખ્યા। 4 થાંભલા પાડી નાખ્યા હિસાબે અટકેલું લાઇટ ના આવી, પબ્લિક હેરાન થઈ ગઈ। પબ્લિક હેરાન થવાને કારણે આજે 25 ગામમાં એસી, ફ્રીજ, પંખા બધું। મારું અબાસભાઈ જે આ ગાડીવાળા જે થાંભલા પાડ્યા 4 48 કલાકથી લાઇટ નથી, એમાં જે બધા ઘરમાં 25 થી 30 ઘરમાં બધું એસી, ફ્રીજ હરી ગયું, એના વિશે તમે શું કહેવા માંગો? આજે સાહેબ એવું હતું કે 2 દિવસ પહેલાં સર્વિસ સ્ટેશનની અંદર એને જે ડમ્પર હતા એના ઉપરથી ડમ્પરથી હાઇડ્રોલિંગ કરવા વજહથી થાંભલા પડી ગયા, 4 થાંભલા પડી ગયા સાહેબ। એના વિશે મુંબઈ નગરની અંદર લાઇટ નથી, અચાનકથી કોઈની એસી બળી ગઈ, કોઈના પંખા બળી ગયા, કોઈના પૂરું બળી ગયા, એની જવાબદારી આજ કોણ લેશે? વિદ્યુત બોર્ડવાળા લેશે કે સરકાર લેશે? આજે સાહેબ અમે ગરીબ લોકો છીએ કે ઓની ખર્ચો કોણ લાગે? મારા ઘરે સાહેબ 25,000 રૂપિયા ખર્ચો, બાજુમાં ખર્ચો તમે પૂછા કરી શકો છો, એનો જવાબ કોણ આપશે સાહેબ? આશાપુર ન્યૂઝ, સાંતલપુર, પાટણ। ના કેટલા ઘરે નુકસાન થયું છે સાહેબ? 15 થી 20 ઘરે ઉપર આખી મુંબઈનગર સોસાયટી છે સાહેબ। એના વિશે પૂરું બધું કેટલું ભર્યું હશે સાહેબ? એક ઘરમાં માની લો સમજો 15-20 હજારથી સાહેબ ખર્ચો છે। આજે એસી તમે જુઓ 22 હજારની એસી આવે સાહેબ, કુલર આવે 10,000નું, પંખા આવે 5,000ના, સારી આઈટમો સાહેબ। એના વિશે તમે શું કહેવા માગો છો? આ મારો રિપોર્ટ છે સાહેબ, આશાપુર ન્યૂઝ, સાંતલપુર, પાટણ। મારું નામ ભગીરથસિંહ જાડેજા છે। આજે છેલ્લા 2 દિવસથી એક સર્વિસ સ્ટેશનના સર્વિસમાં ગાડી આવી હતી સર્વિસ કરવા, એમાં હું રોડ ઉપડી આ પડી ગયા, 4 થાંભલા પડી ગયા હિસાબે જે બી વરા 4 દિવસ સુધી થાંભલાના જે કોઈ કામ કર્યું નથી, એમાં 20 થી 25 ઘરમાં એસી, ફ્રીજ, પંખા, કુલર બધું બળી ગયું। હવે એનું જવાબદાર કોણ? જે બી વાળા લેશે કે સરકાર લેશે? જે ફોન કરે જે ફોન ઉપાડતા નથી। આ બેડી રહ્યા છોકરા બચ્ચા બધા ઘરે હોય, લાઇટ વગર શું કરે? આમ લાઇટ બિલ લેવા માટે થોડીને આવે, ચેકિંગ આવે કે ચેકિંગ આવ્યું ખાતા હતા બૈરા છોકરા સૂતા હતા, રાતે અડધી રાતે સવારના પોરમાં આવીને ઘર માથે પડે। આશાપુર ન્યૂઝ, ભગીરથસિંહ જાડેજા સાથે। બીજા લાઇટ ગઈ હતી ના થાંભલા પડી ગયા, ગાડીવાળા પાડે 4 થાંભલા, એના વિશે તમે શું કહેવા માંગો? સાહેબ એવું હતું કે સર્વિસ સ્ટેશનની અંદર ગાડી સર્વિસ કરાવતી હતી, ડમ્પરવાળા હાઇડ્રોલિંગ હતો, ડમ્પરવાળાએ કોઈ ગલતી નથી પણ કોઈ ખબર નથી, માથે કેબલ હતો નીકળી ગયો, એના વિશે 4 થાંભલા પડી ગયા છે। એના વિશે આજે સાંતલપુરની અંદર મુંબઈ નગરી સોસાયટીની અંદર 4 થાંભલા પડ્યા વચ્ચે છે, લોકોને બહુ નુકસાન આવ્યું। 15 થી 20 એસી, કુલર, પંખા બધું બળી ગયું હોય। એના વિશે આ સાહેબ આ ખર્ચો કોણ વિદ્યુત બોર્ડવાળા આપશે કે સરકાર આપશે? આજે ગરીબ માણસો છે અહીંયા સાહેબ, તમે જુઓ નિર્ણય કરો કે કેટલો ખર્ચો આવ્યો છે। આજ ગરીબ માણસ ઘરે 25 ખર્ચા મજૂરી કરીને ખાવાનો માણસ સાહેબ કેમ કરી શકે? આશાપુર ન્યૂઝ, સાંતલપુર, પાટણ।